જે જગ્યાએ જરૂર પડે. તમને લોકોને ખબર છે કે ખુલીને મારા સાથે કોઈ આવવા તૈયાર નથી, કારણ કે તમને ખબર છે ને, હું આમ આદમી પાર્ટીમાં ગયા પછી 53 દિવસ પછી તમારા ગામ લોકોના બધાના કેસ કર્યા હતા, વિસાવાડાના આસપાસના તમામ ગામોમાં જે કોસ્ટલ એરિયામાં આવે છે. એનું માત્ર કારણ રાજકારણ એ જ હતું કે અમારા ખિલાફ કોઈ બહાર ન નીકળે. આ ખેડૂતો 1000 ખેડૂત ભેગા થયા હતા ને, એ કોઈ દિવસ ન નીકળવા જોઈએ, કેસના ડરથી ન નીકળવા જોઈએ. એવું તો શું પાપ કરી નાખ્યું હતું, એવી શું અમે ભાંગતોડ કરી નાખી હતી. અને ભારતીય જનતા પક્ષના જે મેમ્બર છે એ ખેડૂત બાબત ક્યાંય પણ બોલતા હોય તો મને કહેજો, તમારા ઉમેદવાર, કે આ વખતે ભારતીય જનતા પક્ષને મત નહીં. 100% તમારે ખેડૂત માટે બોલતા હોય તો મત દેજો. બિનહરીફ હું કરી જાય ધાક ધમકી પૈસા લાલચ દઈ અને ખેડવી ગયા છે, અને ક્યાંક ને ક્યાંક માણસોને મજબૂર કર્યા છે. મતદાનમાંથી હવે છીનવી રહ્યા છે અને વિકાસના કાર્ય અડકશે ને, વિકાસના કાર્ય વેગ પકડશે, કારણ કે હિતાવીન ચૂંટણી જીતવી હશે એટલે વધુ કામ થાય, વિરોધ પક્ષ મજબૂત થાય. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને ચૂંટણીની અંદર ભારે વિવાદ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમામ એટલે જે વિપક્ષના ઉમેદવારો છે તેમને તોડી રહી છે. ત્યારે પોરબંદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે હિતેશ મોઢવાડિયા. હિતેશ મોઢવાડિયા કહી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી તો વાડીએ જવા માટે પણ પરવાનગી લેવી પડશે. એટલે જો વિપક્ષ મજબૂત થાય અથવા તો વિપક્ષ સત્તામાં આવે તો લોકોને ખબર પડે કે કઈ રીતે સરકાર ચાલે છે, કઈ રીતે બદલાવ લોકોને એનો અહેસાસ થાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીમાં જે પોરબંદરમાં જે ઉમેદવાર છે હિતેશ મોઢવાડિયા, તેઓ શું કહી રહ્યા છે. જય જવાન જય કિસાન. ખાસ કરીને હું આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે વિસાવાડા જિલ્લા પંચાયત સીટ અને મોઢવાડા તાલુકા પંચાયત સીટ ઉપર. હવે ખાસ કરીને એક નમ્ર અપીલ કરું કે આ વખતે સમય ટૂંકો હોવાને કારણે હું લોકોને નહીં મળી શકું. થાય એટલો પ્રયાસ કરું છું, કારણ કે રાતડી હોય, વિસાવાડા હોય, ટુકડા હોય, ભાવપુરા હોય કે મિયાણી હોય કે વડાળા હોય કે હાથિયાણી હોય, આ ગામોમાં હું નહીં જઈ શકું, કારણ કે સમય ટૂંકો છે. જેટલો પ્રયાસ થાય એટલા લોકોને મળવાનો પ્રયાસ કરી, પણ બધા પાસે જવું એ શક્ય નથી, કારણ કે ચૂંટણીનો સમય જ નાનો રાખ્યો. એક નમ્ર અપીલ કરું, ભલે મારો કોઈ માણસ તમારા પાસે મત માગવા ન આવે, પણ હું એક ખેડૂતના દીકરા તરીકે તમારા પાસે મત માગું છું, કારણ કે આપણો પ્રશ્ન જો ભાજપના જે મારા સામે ઉમેદવાર છે ઉઠાવતા હોય તો મત દેજો. કોઈ દિવસ નહીં બોલ્યા હોય કે આજ ખેડૂતોને જે ટેકાને ભાવે ખરીદી બાબતમાં વાત હોય કે ખેડૂતના અન્ય પ્રશ્ન બાબતમાં વાત હોય, કોઈ દિવસ બોલશે નહીં. હવે તમારા હાથમાં છે વિપક્ષને જીવતો રાખવો કે મારી નાખવો. એક હું નમ્ર અપીલ કરું છું કે ખરેખર હવે જાગો. આપણા ખેડૂતોનું હાવ પૂરું કરી નાખ્યું, કારણ કે આપણા માલનો જ ભાવ ન મળે આપણે કોઈ દિવસ આગળ ન આવીએ. એક વાયદો કરું છું કે જ્યાં જરૂર ખેડૂતને પડશે ત્યાં હું આવીશ. જે જગ્યાએ જરૂર પડે. તમને લોકોને ખબર છે કે ખુલીને મારા સાથે કોઈ આવવા તૈયાર નથી, કારણ કે તમને ખબર છે ને, હું આમ આદમી પાર્ટીમાં ગયા પછી 53 દિવસ પછી તમારા ગામ લોકોના બધાના કેસ કર્યા હતા, વિસાવાડાના આસપાસના તમામ ગામોમાં જે કોસ્ટલ એરિયામાં આવે છે. એનું માત્ર કારણ રાજકારણ એ જ હતું કે અમારા ખિલાફ કોઈ બહાર ન નીકળે. મિત્રો, હવે તો જાગો. હું તમને કહેવા નહીં આવી શકું, પણ અત્યારે સરસ સોશિયલ મીડિયાનો જમાનો છે,
મારી વાત તમારા સુધી પહોંચી શકે છે. જેટકોનો કેસ કરાવવામાં 53 દિવસ એનું રાજકારણ હતું કે અમારા ભારતીય જનતા પક્ષને ખિલાફ કોઈ બહાર ન નીકળવું જોઈએ. આ ખેડૂતો 1000 ખેડૂત ભેગા થયા હતા ને, એ કોઈ દિવસ ન નીકળવા જોઈએ, કેસના ડરથી ન નીકળવા જોઈએ. એવું તો શું પાપ કરી નાખ્યું હતું, એવી શું અમે ભાંગતોડ કરી નાખી હતી. આ વખતે મારાથી પહોંચાય નહીં. જો વિરોધ પક્ષ જીવતો નહીં હોય, હું હજી પણ રિપીટ વાત કરું, વાડીએથી ગામમાં આવવું હોય ને તો પૂછવું પડશે કે અમે આવીએ. અને ભારતીય જનતા પક્ષના જે મેમ્બર છે એ ખેડૂત બાબત ક્યાંય પણ બોલતા હોય તો મને કહેજો, તમારા ઉમેદવાર. તો મારા ભાઈઓ જાગો ને, આજ આપણા પાકના ભાવ નથી મળતા. ખેતીનું પૂરું થઈ જાય આમનામ આ પરિસ્થિતિમાં રહ્યા તો. ઘણા લોકો કહે કે તમે આવો તો શું ફરક પડે. મિત્રો, જે પણ વિપક્ષમાં ઉભા ને ફરક પડશે હો. આને ડર બેહીએ ને એટલે વિધાનસભા હિતાવીન ચૂંટણી આવે પેલા ઘણા સારા નિર્ણયો લેશે. જે ઓલા સણાન મગવી લે ને, આ યાદ કરે ને, ઓસ્ટ્રેલિયામાંથી 1,85,000 ટન જે સણો મગ્યો ને એ બધું બંધ કરી શકે. પણ આપણે થોડુંક બતાવવાનું છે કે આ વખતે ભારતીય જનતા પક્ષને મત નહીં. 100% તમારે ખેડૂત માટે બોલતા હોય તો મત દેજો. ક્યાંય પણ હુકારો 5 વર્ષ નહીં કરે. હું પોરબંદરના બરડામાં ખાસ કરીને એક જ ઉમેદવાર સિવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ઓળા જ ઊભા કર્યા છે. એને ખાલી હાજરી જ પુરાવવા જવાનું છે, પછી જે માલ તારવે એ જ તારવવાના છે. કોઈ નવીન નથી આવ્યું. એટલે હું કેવા આવું કે ન આવે, મારા ભાઈઓ, ખેડૂત ભાઈઓ, આપણો પાવર દેખાડો. આપણે કાયમ રાડ્યું નાખીએ કે મારી નાખ્યા. અને વિસાવડા જિલ્લા પંચાયત સીટ, કિંદરખેડા તાલુકા પંચાયત સીટ અને મોઢવાડા તાલુકા પંચાયત જીત્યું ને એટલે હાવ હાલત ડોલે થાય. હિતાવીન ચૂંટણીનું પરિણામ એમાં હવે હમાણું. ભલે બીજી સીટો એ ટૂંકામાં બિનહરીફ કરી ગયા. બિનહરીફ તો હું કરી જાય, ધાક ધમકી, પૈસા લાલચ દઈ અને ખેડવી ગયા છે. અને ક્યાંક ને ક્યાંક માણસોને મજબૂર કર્યા છે. મતદાનમાંથી હવે છીનવી રહ્યા છે. માણસ પહેલા ઓપ્શન હે નોટો, પણ લોકશાહીની આ લોકોએ હત્યા કરી છે. હવે ધામેલા નીકળશે. હું તો ખાલી, અમે તો 2 થી 3 જણા અમે ખુલીને ફરીએ છીએ અને 90% સંભાવના છે હું મોઢવાડા તાલુકા પંચાયત સીટ જીતું છું. અને મને એ ખબર નથી, વિસાવડા જિલ્લા પંચાયત સીટના ઘણા લોકો કહે છે કે તમે જીતો છો, પણ મારી મજબૂરી છે, હું પૂગી ન થતો ને. વિસાવડા જિલ્લા પંચાયત સીટ ઘરે ખાલી આ પગરનો 1 મહિનો હોત ને તો ઘરે જઈ શકું. મારે થોડોક નવો હોય એટલે ભૂલ થયો. મારે નકર મુહિમ ઉપાડી લેવાની જરૂર હતી કે ઘરે ગયો હોત ને તો ઘણો ફરક પડત. કારણ કે હું નવો હું તો આઈ એમ સોરી. પણ તમે મારો વિડીયો જોઈને તમારા દિલમાં થતું હોય કે આ લોકતંત્ર બસાવવું હોય તો આ વખતે મત આમ આદમી પાર્ટીને આપજો. કારણ કે ભારતીય જનતા પક્ષનો તમારા માટે 5 વર્ષમાં કોઈ દિવસ નહીં બોલે. આ મારા શબ્દ યાદ રાખજો. અને એ કહે કે વિકાસના કાર્યો અટકી જાય, એ હાવ ખોટી વાત છે. જે જેટકોમાં કેસ કરાવ્યા હતા એ આપણી લોકોને દબાવવા માટે જ કર્યા હતા. અને વિકાસના કાર્ય અડકશે ને, વિકાસના કાર્ય વેગ પકડશે. કારણ કે હિતાવીન ચૂંટણી જીતવી હશે એટલે વધુ કામ થાય, વિરોધ પક્ષ મજબૂત થાય. તો હું એક વિનંતી કરવા આવ્યો, તમને રૂબરૂ નથી મળી શકતો. મારા મેરા કોઈ એટલા બધા લોકો પણ નથી, પણ હું 80% કહું છું કે મોઢવાડા તાલુકા પંચાયત સીટ જીતું છું. અહીંના જ
અત્યારનો સર્વે કારણ દેતો જાઉં, કારણ કે પેલા લડવાના હોતા બહુ મોટા નેતા અહીંયા રાયતી સર્વેમાં ભાગી ગયા મૂકીને. મેન્ડેટ તમને ખબર છે 4 જણાએ નાખ્યું હતું. મેન અમારા રામદેવ કાકાએ પણ નાખ્યું હતું, કારણ કે સર્વેમાં રામદેવ કાકા હારતા હતા એટલે ભાગી ગયા મેદાન છોડીને. આ તો ઊભા કર્યા, જીતે તો અમે જીતાડ્યો, હારે તો અમારો નબળો ઉમેદવાર હતો. એટલે હું મોઢવાડા તાલુકા પંચાયત જીતું છું, કારણ કે સક્ષમ માણસોને જો મત નહીં દે. હું 10 વર્ષથી ખેડૂતો માટે બોલું છું કે મારા ગામના લોકોને ખબર છે કે સ્વાર્થ વગર પણ હું પોરબંદર સુધી એના સાથે ગયો છે, કોઈ પણ આશા વગર. મારે પહેલા કોઈ રાજકારણમાં આવવાની ઈચ્છા પણ નથી. મિત્રો, પાવરમાં જો હું પૂગી નહીં શકું, કારણ કે થોડીક મારી પણ ભૂલ છે, હું જાહેરમાં સ્વીકારું છું કે મારે 1 મહિના દિવસ પહેલા આ તૈયારી ચાલુ કરી દેવાની હતી તમારા પાસે મળવાની, પણ એ હું નથી કરી શક્યો. માફ કરજો. એક વખત ટ્રાય કરો. હિતેશ મોઢવાડિયા તમારા માટે કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હશે એમાં બોલશે અને સરકારને જગાડશે. આ વાયદો છે મારો. જય જવાન, જય કિસાન. આમ તો હિતેશ મોઢવાડિયા ખેડૂત આગેવાન પણ છે અને પોલિટિકલ એક્ટિવિસ્ટ પણ છે. જે તે વાત કહે છે તેને લઈને આપ શું માનો છો, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.